જય સંવિધાન, જય ભારત। હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ। ભાજપના મોવડી મંડળ, ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયત્ન હરેક મિત્રોએ કરવાનો છે। હાલ ગુજરાતમાં ભાજપના મંત્રીમંડળમાં જે ફેરબદલ કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, તે અનુસંધાને એક કોળી ઓબીસીના દીકરા તરીકે હું કહેવા માંગુ છું, આ ગુજરાતમાં 6 કરોડની વસ્તીમાં 2.5 કરોડની વસ્તી ખાલી કોળી અને ઠાકોર સમાજની છે, 54% વસ્તી ઓબીસી સમાજની છે। ત્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં મુખ્યમંત્રી તો ઠીક, ભાજપે એક સારું ખાતું નથી આપ્યું ઓબીસી સમાજને, તો ત્યારે કોળી અને ઠાકોર સમાજને મુખ્યમંત્રી બનાવવામાં આવે, ઓબીસી સમાજને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન આપવામાં આવે તેવી એક યુવાન તરીકે હું માંગણી કરવા માંગુ છું। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોળી અને ઓબીસીના દીકરાઓ કઈ બંગડીયું પહેરી નથી। આવનારી વિધાનસભામાં તમને જો એક મતની ભીખ માંગતા ન કરી દે તો અમે કોળીના દીકરા નહીં, તો અમારી આત્મસન્માનની લડત છે, તો યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવું વિચારજો, બાકી તેનું ફળ ભોગવવા માટે તમે તૈયાર।